ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફારની જાહેરાત કરી છે। આગામી 9 થી 12ની પરીક્ષા 11 સપ્ટેમ્બરથી લેવાનાર હતી, પરંતુ પ્રાથમિકમાં નવરાત્રી બાદ એટલે કે 3 ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થવાની હોવાથી સ્કૂલોની રજૂઆતના પગલે બોર્ડે 9 થી 12ની પરીક્ષા પણ સરકારની મંજૂરી બાદ 3 ઓક્ટોબરથી લેવાની છૂટ આપતો પરિપત્ર કર્યો છે। નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થનાર છે, ત્યારે આ વર્ષે હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નવરાત્રી સારી રીતે નહીં માણી શકે, કારણ કે અગાઉ ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા નવરાત્રી પહેલા જ 11 સપ્ટેમ્બરથી શરૂ થતી હતી અને નવરાત્રી પહેલા 20મી સુધીમાં પૂરી થઈ જતી હતી, પરંતુ હવે 9 થી 12ની પરીક્ષા 3 ઓક્ટોબરથી શરૂ થશે। એટલે કે નવરાત્રી 2 ઓક્ટોબરે પૂરી થયા બાદ તુરત જ બીજા દિવસથી પ્રથમ પરીક્ષા શરૂ થઈ જશે। બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધોરણ 9 થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બોર્ડ પરીક્ષાની તારીખો બદલતા હવે ધોરણ 3 થી 8 અને ધોરણ 9 થી 12 સહિત તમામ વિદ્યાર્થીઓ માટે એક સાથે 3 ઓક્ટોબરથી જ પ્રથમ પરીક્ષા શરૂ થશે અને તારીખો બદલતા 9 થી 12ના 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર પણ થશે।